તો ગાંધીનગરમાં પાટીદાર બાદ વધુ એક સમાજની બેઠક મળશે। રવિવારે કોળી સમાજની મહત્વની બેઠક મળશે। અખિલ ભારતીય કોળી સમાજની બેઠકનું આયોજન છે। સર્કિટ હાઉસમાં મળનારી બેઠકને લઈને અટકળો તેજ બની છે। અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ હીરાભાઈ સોલંકીના નેતૃત્વમાં મીટિંગ। અખિલ ભારતીય કોળી સમાજના ઉપાધ્યક્ષ પ્રવીણભાઈ કોળી હાજર રહેશે। કોળી સમાજના યુવા અગ્રણીઓ આ મીટિંગમાં આમંત્રણ આપવામાં આવ્યું છે। ત્યારે ભાજપ કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખ પદ નિયુક્તિ પૂર્વે કોળી સમાજની આ બેઠક મળી છે। મંત્રીમંડળના વિસ્તરણના મુદ્દાને લઈને ચર્ચાની શક્યતા દેખાઈ રહી છે। તો ગાંધીનગરમાં પાટીદાર બાદ વધુ એક સમાજની બેઠક મળશે। કોળી સમાજની મહત્વની બેઠક મળવાની છે। મહત્વનું છે કે જે રીતે પાટીદારની બેઠક મળી હતી અને હવે આ કોળી સમાજ પણ આગળ આવ્યો છે। મહત્વનું છે કે ભાજપ કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખ પર નિયુક્તિ પૂર્વે આ બેઠકોનો દોર જોવા મળી રહ્યો છે સમાજોનો। કોળી સમાજ અને પાટીદાર સમાજ અને આ બેઠકને લઈને હવે અનેક અટકળો તેજ બની છે। તો એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય જોડાઈ ગયા છે। ધર્મેશ, ગાંધીનગરમાં પાટીદાર બેઠક બાદ હવે કોળી સમાજની પણ બેઠક મળવા જઈ રહી છે। અનેક તર્ક વિતર્કો જે છે તે વહેતા થયા છે। ધર્મેશ, દીપિકા, ખાસ કરીને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ પદ અને પ્રદેશ ભાજપ પ્રમુખ પદ અને સરકારમાં મંત્રીમંડળ વિસ્તરણ આ મુદ્દો ગુજરાતના રાજકારણમાં જ્યારે ચર્ચા છે ત્યારે સામાજિક રાજકારણ વધતું જાય છે। તાજેતરમાં જે કોંગ્રેસના પ્રમુખ પદ માટે પાટીદારોની બેઠક ગાંધીનગરમાં મળી હતી, હવે રવિવારે કોળી સમાજની એટલે અખિલ ભારતીય કોળી સંગઠન જે છે એમની બેઠક મળવાની છે। આ બેઠકના જે પ્રમુખ છે એ ભાજપના જ રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી છે, ઉપાધ્યક્ષ પ્રવીણભાઈ કોળી છે। આ તમામ લોકોએ સર્કિટ હાઉસમાં સવારે 10 થી 1 મંથન બેઠક નામનું એક આખું આયોજન કર્યું છે। મહત્વની વાત એક બાજુ ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણની વાતો ચાલી રહી છે અને પ્રદેશ ભાજપ પ્રમુખ પદ માટે પણ કોળી સમાજનું જે પ્રભુત્વ છે એની ચર્ચા પણ થાય તેવી શક્યતા દર્શાવાઈ રહી છે। પણ ગુજરાતમાં સામાજિક રાજકારણ વધતું જાય છે। સમાજનું જે પ્રભુત્વ છે, જે બેઠક ઉપર વર્ચસ્વ છે એ અંતર્ગત કોળી સમાજનું પણ એક 40 બેઠક ઉપર અને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની 26 બેઠક ઉપર જયારે પ્રભુત્વ છે ત્યારે સૌથી મહત્વની વાત એ ભાજપના પ્રદેશ પ્રમુખ પદ માટે પણ લોબિંગ થાય તેવી શક્યતા આ બેઠકમાં દર્શાય છે। પણ રવિવારે આ બેઠક ઉપર રાજકારણની મેટ પર રહેશે। પ્રારંભે સંગઠનની જ વાત કરી છે, પરંતુ કદાચ આ બધી ચર્ચાઓ પણ થાય તેવી શક્યતા જોવા મળી રહી છે। જી ધર્મેશ, આભાર વિગત સાથે જોડાયા તે બદલ। એટલે કે ભાજપ કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખ પદ નિયુક્તિ પૂર્વે આ બેઠકનો દોર જોવા મળી રહ્યો છે। મંત્રીમંડળના વિસ્તરણના મુદ્દાને લઈને પણ આ બેઠકમાં ચર્ચા થઈ શકે છે। તો ગાંધીનગરમાં પાટીદાર બાદ વધુ એક સમાજની આ બેઠક મળવા જઈ રહી છે। કોળી સમાજ મહત્વની બેઠક યોજશે અને સર્કિટ હાઉસમાં મળનારી આ બેઠકને લઈને હવે અટકળો તેજ બની છે। કેમ કે પાટીદાર સમાજ કહી રહ્યો છે કે પાટીદાર ચહેરો આ પદ માટે હોવો જોઈએ, ત્યારે હવે અનેક અટકળો જે છે તે તેજ બની છે। કોળી સમાજના યુવા અગ્રણીઓને મીટિંગમાં આમંત્રણ આપવામાં આવ્યું છે। એટલે કે ભાજપ કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખ પદ નિયુક્તિ પૂર્વે આ બેઠકોનો દોર જોવા મળી રહ્યો છે। મંત્રીમંડળના વિસ્તરણના મુદ્દાને લઈને પણ ચર્ચાઓની શક્યતા દેખાઈ રહી છે। એટલે કે હવે કોળી સમાજ પણ માંગ કરી શકે છે। પાટીદાર સમાજ બાદ હવે ગાંધીનગરમાં કોળી સમાજની બેઠક મળવા જઈ રહી છે અને આ બેઠકમાં વિવિધ યુવા ચહેરાઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે। અને ભાજપ કોંગ્રેસમાં જે પ્રદેશ પ્રમુખ પદ નિયુક્તિ પૂર્વે આ બેઠકો મળી રહી છે ત્યારે હવે રાજકારણ પણ તેજ બન્યું છે। અનેક અટકળો તેજ બની છે। રવિવારે કોળી સમાજની આ મહત્વની બેઠક મળશે અને ભાજપ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પદ નિયુક્તિ પૂર્વે આ બેઠકોનો દોર જોવા મળી રહ્યો છે। સાથે સાથે મંત્રીમંડળના વિસ્તરણના મુદ્દાને લઈને પણ આ સર્કિટ હાઉસમાં મળનારી બેઠકને લઈને ચર્ચાની શક્યતા દેખાઈ રહી છે। મહત્વનું છે કે પહેલા પાટીદાર સમાજે બેઠક કરી અને હવે કોળી સમાજ પણ આગળ આવ્યો છે। તેમણે પણ બેઠકનું આયોજન કર્યું છે। રવિવારે આ બેઠક મળશે, જેમાં ઉપાધ્યક્ષ પ્રવીણભાઈ કોળી પણ હાજર રહેવાના છે। સાથે સાથે કોળી સમાજના યુવા અગ્રણીઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે। તો આપણી સાથે પ્રવીણભાઈ કોળી જોડાઈ ગયા છે, જેઓ અધ્યક્ષ ઉપાધ્યક્ષ છે અને અખિલ ભારતીય કોળી સમાજના। પ્રવીણભાઈ, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં। જે રીતે પાટીદાર સમાજની બેઠક મળી અને હવે જ્યારે કોળી સમાજ પણ બેઠકનું આયોજન કરવા જઈ રહ્યા છે, શું મુદ્દાઓ આ
હોઈ શકે છે ગાંધીનગરમાં બેઠકને લઈને અને ચર્ચા એ પણ છે કે ભાજપ કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખ પર નિયુક્તિ થવાની છે અને તે પૂર્વે આ બેઠક મળી રહી છે, એટલે કે હવે રાજકારણ પણ તેજ બન્યું છે. બેન, એવું છે કે કોળી સમાજનું ખાલી આપણે ગણવીએ તો ગુજરાતની અંદર 40 થી 42 સીટ ઉપર પ્રભુત્વ છે. ઠાકોર સમાજ કોળી સમાજ સાથે રહીને અમે જો વિચારીએ તો 80 સીટ જેવું પ્રભુત્વ રહ્યું. પણ કોળી સમાજ અને ઠાકોર સમાજ સાથે પૂરો અન્યાય રાજકીય હોય કે સામાજિક ક્ષેત્રે થઈ રહ્યો છે. તો અખિલ ભારતીય જે કોળી સમાજ છે એનું આ 50 વર્ષ જૂનું સંગઠન છે. તો એ સંગઠનના યુવા મિત્રો જે છે, ખાસ કરીને યુવાનો વારે બહુ વધારે અન્યાય થઈ રહ્યો છે. એના માટે કોળી સમાજ અખિલ ભારતીયની ગાંધીનગર ખાતે સર્કિટ હાઉસ ખાતે રવિવારે બેઠક આયોજન કરી રહ્યા છે, જેના અધ્યક્ષ અમારે હીરાભાઈ સોલંકી અને યુવા તમામ ટીમ કે કોળી સમાજની સાથે અવારનવાર જે ઘટનાઓ બની રહી છે સૌરાષ્ટ્ર પંચમાં વધારે હોય એના બાબતમાં બી ચર્ચા થશે. અને રાજકીય ક્ષેત્રે જે બધી પાર્ટી અન્યાય કરી રહી છે એ બાબતમાં પણ અમે વિચારશું અને ગંભીરતાથી આ મુદ્દા લઈ અને અમે ભેગા થઈ રહ્યા છીએ. એ બાબતની અમારી ચર્ચા ચોક્કસ થશે. પ્રવીણભાઈ, આપે કહ્યું કે યુવાઓને ઘણા મુદ્દાઓ પર જે છે તેની ચર્ચાઓ આ બેઠકમાં થશે. અન્યાય થઈ રહ્યો છે, એટલે કયા કયા એવા મુદ્દાઓ છે જેના પર અન્યાય થઈ રહ્યો છે અને સાથે સાથે કોળી સમાજની આ બેઠક મળે છે, બેઠક બાદ અનેક રાજકીય ગતિવિધિઓ છે તે પણ તેજ બનશે. રાજકારણમાં તો ઓલરેડી કોળી સમાજ સાથે તો અન્યાય જ છે, એમાં કોઈ ચર્ચા એને માટે તો ફર્સ્ટ અમે એને આગળ રાખીને જ ચાલી રહી છે. અને ખાસ કરીને યુવાનો કોઈ પ્રતિનિધિ કોઈ પાર્ટી આપતું જ નથી. અને ઘટનાઓ બી કોળી સમાજ માટે અન્યાયની પણ કેવી એવી ઘટનાઓ થાય છે જેમાં ન્યાય પણ નથી મળી રહ્યો. તો અમે યુવાનો આગળ આવ્યા છે. પ્રવીણભાઈ, એવી કઈ ઘટનાઓ છે જેમાં હજુ ન્યાય નથી મળ્યો? આવી કેટલીક વ્યક્તિબેન ગણાવી અંદર જે ઘટનાઓ કોઈ પાર નથી એવી. રોજ ને રોજ કોળી સમાજ એક ધરના માટે હોય, આવેદન પત્ર દેવું હોય, સંમેલન કરવા રોડ ઉપર આવવું પડે છે. અને જે આગેવાનો છે એ કઈક ને કઈક હોય છે, પાર્ટીના હિસાબે બોલતા નથી. તો આ બાબતમાં ખુલીને અમે ચર્ચા થશે કે ભાઈ તમે કોળી સમાજનું જો પ્રતિનિધિ કરો તો તમારે ગમે એ પણ પાર્ટીમાં પણ ખુલીને તમારે ન્યાય દેવા માટે સામે આવવું પડશે. જે આ નથી થઈ રહ્યું ને એના બાબતમાં ખાસ અમે યુવાનોને જાગ્યા છે. આ બાબતમાં ચર્ચા ખુલ્લા મંચ ઉપરથી અમે કરવા માંગીએ છીએ અને ચોક્કસ રવિવાર થશે. અને હીરાભાઈ એવા લીડર પણ વ્યક્તિ છે જે અમને આશા છે કે આની અંદર અમારી સાથે મદદ કરી અને આગળ વધારશે આ ટીમને. પ્રવીણભાઈ, એવું માની શકાય કે કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખ પદ માટે જે પાટીદાર સમાજ માંગ કરી રહ્યો છે તેવી આપની સમાજની પણ કોઈ માંગ રહેશે? કોળી સમાજને તો કોઈ પાર્ટી આજ સુધી પ્રદેશ પ્રમુખ આપ્યું જ નથી. એટલે બે પાર્ટી સાથે માંગ તો હોય જ છે હંમેશા. એમની તરફથી જે એમના આગેવાન છે ઋતિકભાઈ મકવાણો હોય, પુંજાભાઈ વૈશ્વ, વિમલ ચુડાસમા હોય, તમામ જે કોંગ્રેસ વિચારધારા સાથે જોડાયેલા છે એમાં એમનો કોળી સમાજનો ટેકો હોય જ બેન. ખાસ કરીને ભાજપમાં પણ અમે કેવી છે જે અમને હર ટાઈમ પોઝિશન આપે છે ને એ પોઝિશન સાથે પાવર પણ કોળી સમાજને આપે. એ મુદ્દો ખાસ છે કેમ કે સત્તા તો સરકારમાં અત્યારે ભાજપની બેઠી છે, તો ચર્ચા ભાજપ સાથે જ વધારે થશે. એટલે તો એવું માની શકાય ભાજપ સામે કોળી સમાજ નારાજ છે? અમે આમાં બેન કેવી નહીં, પણ અમે યુવાનો શું વિચારી રહ્યા છે અત્યારથી અમે રવિવારે 10 વાગ્યા સુધી આપ રાહ જો. યુવાનો શું વિચારી રહ્યા છો? નારાજગી તો દેખાય છે સોશિયલ મીડિયા દ્વારા. આટલી નારાજગી છે કેમ કે યુવાનોને પ્રતિનિધિ મળતું જ નથી. સમાજ બોરો છે, આટલી સીટો ઉપર અસર બતાવે છતાંય એમની સાથે અન્યાય થઈ રહ્યો છે. યુવાનો હંમેશા લડતા રહ્યા છે. તો અમે કઈક નવીન દિશામાં વળાંક લે કોળી સમાજ, એવું હું માની રહ્યો છું. જી બિલકુલ, આભાર પ્રવીણભાઈ ગુજરાત ફર્સ્ટ સાથે જોડાયા તે બદલ. તો ગાંધીનગરમાં પાટીદાર સમાજ બાદ વધુ એક સમાજની બેઠક મળી રહી છે અને કોળી સમાજની આ મહત્વની બેઠક અને યુવાનો જે છે તેઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.